કોઈ પણ સ્ત્રી માટે પોતાના જીવનમાં કમસે કમ કોઈ એક એવો પુરુષ હોય કે જે પોતાના હૈયાની ભાવનાને ભારોભાર સમજી શકે તો એ વ્યક્તિ પિતા છે। અડધો જ રોટલો હોય, ખબર જ હોય, પોતે ન જમ્યું હોય અને છતાં પણ એમ કહી દે કે તું જમી લે અને એમ કહીને આપણને જમાડી લઈને તો એ માં જ હોય, પરંતુ પોતે ન જમ્યું હોય અને તો પણ બેફિકરાઈથી એમ કહી દે કે મેં તો બહુ જમી લીધું, હવે જે છે એ તું જમી લે, એવું કહેવાવાળી ઘરમાં આપણને ફક્ત એક જ વ્યક્તિ જોવા મળે છે અને એ છે પિતા। અને આપણને કોઈને ખબર પણ નથી પડતી કે એ ભૂખ્યા છે, પરંતુ આવા સમયે પણ પોતાના શબ્દોની પાછળની જે મનની ભાષાને પારખી શકે છે, આંખની ભાષાથી હૈયાના ભાવને જે પારખી શકે છે, એ છે દીકરી। અને માટે જ દીકરીની વિદાય વેળાએ કવિએ લખવું પડે છે કે કાજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, અથવા તો પરદેશી પંખીના ઉડિયા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન।